વેલકમ બેક। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। 10,000થી પણ વધુ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। સવાર સુધી 7 થી 8 વાગ્યા સુધીના આંકડા કરીએ તો 4% જેટલું મતદાન થયું છે। સવારનો સમય છે। સંદેશ ન્યૂઝ પર સતત અપીલ કરી રહ્યું છે કે મતદાન કરો અને સાથે અલગ અલગ શહેર અને નગરોથી અમારા રિપોર્ટર જોડાઈ ગયા છે। કેવો ઉત્સાહ છે એ પણ જાણવું છે। ત્યારે ચિરાગ પટેલ વડોદરાથી આપણી સાથે જોડાયેલા છે। આશિર છે એ બારડોલીથી પણ જોડાયેલા છે અને સાથે જ યશવંત છે એ પાટણથી જોડાઈ ગયા છે। ત્યારે સૌપ્રથમ વડોદરા પાસે છે, વડોદરામાં કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે એ પણ જાણવું છે। ચિરાગ, વડોદરા વાસીઓમાં કેવો ઉત્સાહ છે? સવાર સુધીમાં કેટલી લાઈન જોવા મળી રહી છે? વહેલી સવારથી જ લાઈનો હતી। લોકો 6:30 વાગ્યાના સુમારે તેઓ આવી પહોંચ્યા હતા। ત્યારે મહત્વની વાત છે કે અત્યારે અમે હાલ જે જગ્યા પર ઊભા છે તે જગ્યા માંજલપુર વોર્ડ 18માં આવે છે અને અહીંયા વહેલી સવારથી લાઈનો હતી, પણ ક્યાંક ને ક્યાંક તેવું પણ બન્યું છે કે ઈવીએમ મશીન જે હતું તે ઠપ પડ્યું હતું। અને બીજી વસ્તુ એવી છે કે લોકો જ્યારે સિનિયર સિટીઝનો જ્યાં લાઈનમાં ઊભા હતા તે સમયે જ આ ઘટના સામે આવી છે અને ચોક્કસથી 1 કલાક જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી મશીન બરાબર રિપ્લેસ કરવામાં ના આવ્યું। તેના કારણે અનેક લોકો મત આપ્યા વગર પરત ફર્યા હતા, ખાસ કરીને ગૃહિણીઓ પરત ફર્યા હતા। ત્યારે વડોદરાવાસીઓમાં ક્યાંક ને ક્યાંક મતદારોમાં જાગૃત છે ને મતદારો પણ વહેલી સવારથી લાઈનમાં ઊભા રહ્યા છે, પણ આવી ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક મતદારોનું જે મોરલ હોય છે તે તૂટતું હોય છે। પણ અત્યારે હાલ વાત કરીએ તો જે મતદાન મથક છે તે મતદાન મથકમાં અનેક લોકો પોતાના મતનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। ત્યારે વાત છે કે હવે વડોદરા મહાનગરપાલિકાની ખુરશી જે છે તે હવે મતદારોના ટેરવે ઉપર છે। ત્યારે મહત્વની બાબત છે કે વડોદરામાં વહેલી સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। બપોરના સમયે ક્યાંક ને ક્યાંક મતદાનમાં ઘટાડો આવે તેવી શક્યતા છે, કારણ કે હીટ વેવની હવામાન વિભાગની આગાહી પણ છે, તેને ધ્યાને રાખીને પૂરતી વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે। અત્યારે હાલ અમે જે મતદાન મથક પર ઊભા છે ત્યાં ચોક્કસથી તમામ પ્રકારની સુવિધા જોવા મળી રહી છે। જેમ કરીને ખાસ કરીને વાત કરીએ તો મેડિકલની સુવિધા પણ આપણને અહીંયા જોવા મળી રહી છે અને જે વૃદ્ધ હોય છે, જે ચાલી નથી શકતા। જી બિલકુલ ચિરાગ, ફરીથી તમારી સાથે અપડેટ લેશું, પરંતુ હવે બારડોલીથી યાશિર આપણી સાથે જોડાયેલા છે। યાશિર, કેવું માહોલ છે, કેવો ઉત્સાહ છે મતદારોમાં? कहना चाहूंगा अपने देश का आदरणीय सेंट्रल गवर्नमेंट। તો ફરીથી યાશિરનો પણ સંપર્ક કરીશું। પાટણથી પણ યશવંત પણ આપણી સાથે જોડાયેલા છે। અલગ અલગ શહેરો અને નગરોથી અમારા રિપોર્ટર સતત અપડેટ આપી રહ્યા છે કેવો માહોલ છે, કેવો મતદારોમાં ઉત્સાહ છે। ત્યારે યશવંત પાટણથી આપણી સાથે જોડાયેલા છે। જી યશવંત, પાટણમાં મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી યશવંત। આવે છે બેન।